ભાઈ ઓલા ભાવેશને તો ફોન કર કેમ હજી રમવા આવ્યો ને યાર હાથે માઠેમ છે હા ભાઈ. એટલે ક્યાં છો ભાઈ? અહીંયા જુગાર રમાય ને અમે કયું નું શરૂ કરી દીધું. એટલે ભાઈ હું બહાર છું, ભાઈ બંધારે ફરવા આવેલો છું, હમણાં આવું અડધી કલાકમાં. હા અડધી કલાકમાં આવું. ક્યાં રમો તમે? બાવળિયામાં? હા તે વાંધો નહીં, હાલો હમણાં આવું. એટલે ભાઈ ઈ બહાર છે, આગળ આવે, આપણે શરૂ કરીએ તાવથી. હાથમ આઈટમ છે ને ઘરેથી મને દવા છાંટવા મોકલી દીધો. આમ થોડું હોય કે હાથમ આઈટમ દી થોડો કામે જવાનું હોય, હાથમ આઈટમ દી જુગાર રમવાનું હોય. જુગાર રમવા તો જવું જ છે, કંઈક તો કરવું જ જોઈએ. જુગાર તો આજ રમવાનો થાય જ. 2 દિવસ દવા મોડી છાંટી હોય એમાં શું બગડી જવાનું? અને હાથમ આઈટમમાં તો મને જુગાર રમે ને, વરસમાં એકવાર આવે હાથમ આઈટમ. એક કામ કરવું, જુગાર રમવા તો જવું જ જોઈએ. આ બધી દવા છે કે નહીં, અને ઢોળી નાખું. ઘરે કહી દે કે છાંટી દીધી. આપણે તો આખો જુગાર રમવા જવું, સાંજે ઘરે જવું, કાંઈ ખબર નહીં પડે કે દવા છટાઈ ગઈ. એને શું ખબર કે ઢોળી નાખી ભાઈ. આને ઢોળી નાખો જુગાર રમવા આવ્યો હતો. હાથે માટેમાં તો જુગાર રમવો જ પડે ને. આ એક બુદ્ધિનું કામ કર્યું. આવો વિચાર આવી ગયો મનમાં, મેળ આવી ગયો. આ તો દવા છાંટવાનું બંધ અને જુગાર રમવા પૂગી જાય ભાઈ. યો આ દવા છટાઈ ગઈ આપણી. ઓલા ભાવલાને ફોન કરીને કેમ હજી આવ્યો નહીં, મોડું કેમ થયું? તો લે હું એને ફોન કરું. હાલો. હા ભાઈ. એટલે ભાઈ તારે આવવાનું છે કે અહીંયા અમે હકેલ લઈએ? હા બસ નીકળી ગયો, નીકળું છું અહીંથી. હવે 5 મિનિટમાં પૂગી જાવ. તમે રમો છો ને? હા તે વાંધો નહીં, બેસજો, હમણાં આવું 5 મિનિટમાં. હા તો આવ્યું ગાયકા. હા આવે છે ભાઈ. હાલો તો આ બધું હકેલી લઈ અને ઉપડી જુગાર રમવા. હાથે માઠમમાં આપણને કામે મોકલે. ખબર ન પડે હાથે માઠમમાં જુગાર રમવાનો હોય.